મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ખાનગી ટ્યુશન કરતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। સરકારી નીતિ નિયમો નેવે મૂકી ચાવડિયા પ્રાથમિક શાળાનો શિક્ષક વિપુલ પટેલ ટ્યુશન કરતો વિડીયોમાં જોવા મળી આવ્યો છે। તો જિલ્લામાં સરકારી શિક્ષકોનું પ્રાઇવેટ ટ્યુશન કરી લાખોની કમાણી કરતા વિષય પર લગામ લગાવશે કોણ તેવા સવાલો ઉભા થવા પામ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ સરકારના જ ઠરાવ અને નિયમોની એસી તેસી કરતા સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન કરતા ઝડપાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વર્ષોથી ટ્યુશન કરતો સરકારી શિક્ષકે કોઈપણ ટ્યુશન ક્લાસની નોંધણી કરાવેલ છે કે નથી તે તપાસ જરૂરી બની છે। તો લાખો રૂપિયાની કમાણી કરી સરકારનો ટેક્સની પણ ચોરી કર્યાની તપાસ ઇન્કમટેક્સ દ્વારા થવી જરૂરી બન્યું છે। ત્યારે આ મામલે ચાવડિયા પ્રાથમિક શાળાના આચાર્ય પોતાના મનમરજીથી નિયમો બનાવી પત્રકારિત્વના કામગીરીમાં અવરોધરૂપ કરી ખાનગી ટ્યુશન ચલાવનાર શિક્ષકનો બચાવ કર્યો હતો। તો આયોજનબદ્ધ સ્કીમ બનાવી સ્કૂલના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષિકા દ્વારા લોકોને ભરમાએ વાતાવરણ દોડી પત્રકારના કામગીરીની અંદર ઉશ્કેરીજનક શબ્દો વાપરી લોકોને ભેગા કરવાની કામગીરી કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે ચાવડિયા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા દ્વારા સ્કીમની કામગીરી કરવા બદલ પોલીસ તપાસ કરવા જેવીની માંગ ઉઠવા પામી છે। જી સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક જે ભણાવતા હોય છે તે પ્રાઇવેટ ટ્યુશન કરી શકે કે નહીં સાહેબ? સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતા નથી। અને એ ટ્યુશન કરતા પકડાય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે ખરી? જો એવો કોઈ શિક્ષક સરકારી શિક્ષક હોય અને ખાનગી ટ્યુશન કરતા પકડાય તો નિયમ અનુસાર એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે। આવનાર સમયમાં સાહેબ આવો શિક્ષક તમારી નજરમાં આવશે કે આવા શિક્ષકો ટ્યુશન કરતા અને આપ કોઈ દાખલો બેસાડશો કે એમને પકડીને કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે એને લઈને આપના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે? અને ચોક્કસ આવી કોઈ ઘટના સામે આવશે તો ચોક્કસ મારા એ શિક્ષક સામે કાર્યવાહી કરવાની થશે અને નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ અમે કરીશું જ। આપનું નામ છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહીસાગર સુરેન્દ્રકુમાર એલદામા। સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।